આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એ સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે લોકશાહીના મંદિર સમાન ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। એક તરફ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ તો બીજી તરફ આ ઘટનાએ રાજકીય ગરમાવો પણ લાવી દીધો છે। શું હતી સમગ્ર ઘટના, આવું જોઈએ આ ખાસ રિપોર્ટમાં। આજે સવારે વિધાનસભાના સત્ર દરમિયાન એક અનામી ઈમેલ દ્વારા બોમ્બ હોવાની ધમકી મળતા જ સુરક્ષા તંત્ર એક્શનમાં આવ્યું હતું। સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યોને સંકુલ ખાલી કરવા માટે સૂચના અપાઈ હતી। જો કે આ આખી ઘટનામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર નીકળવાનો સાફ ઇનકાર કરી દીધો। કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો કે આવી ફેક ધમકીઓથી ડરીને ભાગવું એ પ્રજામાં ખોટો સંદેશ આપે છે। તેમણે સરકારને ફેકુ સરકાર ગણાવી અને કહ્યું કે જો સરકાર જ ડરી જશે તો જનતાનું શું થશે। લગભગ 1 કલાકની સઘન ચેકિંગ અને વિલંબ બાદ ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ ધમકીએ સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે। હાલમાં તો વિધાનસભામાં સ્થિતિ સામાન્ય છે અને કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ આ ઈમેલના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે। શું આ માત્ર કોઈ મજાક હતી કે પછી કોઈ મોટું કાવતરું, તે તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે।